અરે ગૌરી કા ફર્યા કરે, ચાલો આગળ વિડીયોમાં બતાવું. સવારે સવારે આપણે ટગારામાં શાણ ભરીને આવી ગયા. આપણે જ્યાં લાખવાનો ઢગ મારતા છે ને ત્યાં જો કેટલું ભરેલું છે તે દેખાય ને. બહુ વજન છે, કમસે કમ 25 કિલોના આસપાસ હોય. મેં જમજમ કરીને ઉચકી લાવ્યો, ઉચકીને અહીંયા લાખી લેતો ને પછી આ જો આ કરહાટો કહેવાય. તે જેણે જેણે નહીં જોયેલો તેને બતાવી દઉં. એનાથી બધો સાફ સફાઈ કરી એકદમ કઢર ચીકણો ચટાક. ના પછી આ જો પેલા દેશી મરઘાના બચ્ચા છે ને, આ કેવાક બચ્ચા થાય ને પછી એ લોકોને ચારો આપી લીધો. ચારો આપે એટલે ફટાફટ એ લોકો ખાવાનું ચાલુ કરી નાખ્યું. ને પછી આપણા મોટા મરઘા છે તે લોકોને ચારો આપવા આવી ગયો. તે લોકોને અહીંથી આજો એક જ મરઘી અંદર ફરતી છે, કેમ કે એને ઈંડા મૂક્યા પેલા છે એટલે જરાક વાર એને ખોલી મૂકું, એ બેસી જાય એટલે પછી બીજાને બી ખોલી મૂકું. પછી આપણે મંગુનો નાસ્તો તૈયાર કરી નાખ્યો. તૈયાર કરીને આપણે એકદમ મસ્ત કરીને આપી દીધો. લે ભાઈ તું હો ખાઈ લે એમ કરીને એને ખાવા આપી દીધો ને પછી રક્ષીને લઈને બહાર આવી ગયો. રોજના કારણે એને ફરાવો જ પડે ને. પછી જો મંગુ ટગર ખખડાવ્યો કરતો ભાઈ ટગર એને પછી લઈ લેતો, લાવ મેં હું ખાઈ લેતો તો. પછી ગાડી લઈને નીકળ્યો. હા રે ભાઈ ડેરીમાં જવાનું. ડેરીમાં આપણે દૂધ ભરવા જવા પડે રોજ. જે ગાયને ગાતો ગાતો આવી ગયો આપણે ઘેરે પછી આવીને મેં મોટર ચાલુ કરવા ગયેલું તો ગૌરીને હાથે જ લઈ ગયો. આગળ વધે ને એટલે પછાડીથી એને તો ખોમાં લઉં, ચાલ મેં ફરાવેલા આવતો તો એમ કરીને. ને પછી મેં મોટર ચાલુ કરી, એવું આવતું નહીં હતું એને ત્યાં જ મૂકી આવેલો હતો. જ્યાં હું એને ઊભી રાખી આવેલો તે જ જગા પર જો જરા હિલ ડોલ નહીં કરે તાને ત્યાં ઊભી રહેલું. પછી મેં એને કીધું ચાલ ઘેરે જાય કીધું. ખુશ થઈને એટલું કેન્ડામાં ફાસ્ટ દોડતું આવી ગયું ઘેરે. જુઓ એવો ઘેર આવી ગયું. તમે હો જઈને ફોલો કરી દો. ફોલો કરવાના પૈસા નહીં લાગતા મળે. ચાલો મળીએ કાલે, બાય બાય.